राम जय जय राम। श्री राम जय जय राम। श्री राम जय जय राम। सच्चिदानंद भगवान जय। આજે રણછોડ બાપા પણ રોકાયા છે। આજે એમનો એક પ્રશ્ન છે, એના ઉપર આખો સત્સંગ આપણે લઈએ। પ્રશ્ન શું છે બાપા તમારો? બ્રહ્મ કેવો કોને? બ્રહ્મ કેવો કોને? અને હા, બ્રહ્મ કેવો કોને? આ પ્રશ્ન છે, એના ઉપર થોડું આપણે ચર્ચા લઈએ, વાર્તાલાપ લઈએ। તો એની અંદર ઘણા બધા પ્રશ્નો છે। એની સામે બીજો પ્રશ્ન પૂછું કે બ્રહ્મ કોને જણાતો નથી? એમ કેવો કોને? તો એના જવાબમાં આપણે એક પ્રશ્ન કરીએ કે ભાઈ કોણ ગોતે છે? એ રે કોણ છે? એ કેવી રીતનો ઊભો થયો છે? અને એ ઊભો થયેલો છે એટલે એને એવું લાગે છે કે મને બ્રહ્મ જડતો નથી। કેવો કોને ગોતે છે? તો પોતાના સ્વરૂપને શુદ્ધ બુદ્ધ જેમ છે એમ જાણવું છે। મતલબ આ છે અંદર, અને જાણવા માટે જે નીકળ્યો છે એની મહેનત ઓછી પડે છે, પનો પોખતો નથી, એટલે ગોત ચાલુ રહે છે કે હવે શું કરવું, કેવી રીતે પોતાને સમજવું। તો વધારેમાં વધારે જો એમાં ડખો કર્યો હોય આપણને, આપણે ઘણી વખત કહીએ છીએ कि ना मैं बंदा था ना मैं खुदा था, मुझे मालूम ना था, दोनों इल्लत से मैं जुदा था, मुझे मालूम न था। दिलो इल्लत એટલે ઉપાધિઓ, ઈશ્વરની ઉપાધિ માયા અને જીવની ઉપાધિ અવિદ્યા। तो दोनों इल्लत से मैं जुदा था, मुझे मालूम न था। पता चला मुझे होने का, तभी मैंने जाना कि मैं ही पर्दा बना था, मुझे मालूम ना था। तो ये પડદો કોણ બન્યું છે? આપણી બુદ્ધિ। અંતઃકરણ, મનોબુદ્ધ, અહંકાર, ચિત્તાની નાહમ, આ તો આપણે છીએ નહીં। મન નથી, બુદ્ધિ નથી, ચિત્ત નથી, અહંકાર નથી। તો બુદ્ધિ શું છે કે અભિમાન કરે છે, સંકલ્પ વિકલ્પો કરે છે, પદાર્થનો નિશ્ચય કરે છે। આમ તો ચાર અંતઃકરણ કીધા છે, પણ એક જ વૃત્તિ છે અંતઃકરણની। મન, બુદ્ધિ, અહંકાર ને ચિત્ત, એ ચારે નામથી ઓળખાય છે અંતઃકરણ। જુઓ બ્રહ્મ કોને કેવો, આ મુખ્ય વાત છે આપણે સમજવાની। તો પાંચે પાંચ જ્ઞાનેન્દ્રિયોનો ભાગ તો ભજવે છે। પોતાનું હું પણ ઊભું કરવામાં પાંચેય ઇન્દ્રિયોનો ભાગ છે। આંખ જોવે, કાન સાંભળે, નાક સૂંઘે, ચામડી સ્પર્શ કરે છે, અને જીભ ચાખે છે। તો બધામાં ક્યાંક ને ક્યાંક હું જે છે એ પોતાને ગોતવાના બદલે આમાં ફસાયેલો છે। એવું પાંચે ઇન્દ્રિયો। તો પાંચે ઇન્દ્રિયો ઊભી ક્યાંથી થઈ છે, કેમ થઈ ગઈ? તો આમ તો સ્થૂળ દેહ, સૂક્ષ્મ દેહ અને કારણ દેહની ચર્ચા લાંબી વિગતવાર નહીં કરીએ, પણ જે 17 તત્વોનું આપણું લિંગ દેહ બન્યું છે એને થોડુંક સમજીએ। 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, 5 પ્રાણ અને મન, બુદ્ધિ। તો ચિત્તને અહંકાર કેમ ના કીધો? બે, તો મન, બુદ્ધિ અને ચિત્ત ને અહંકાર એ બેમાં સમાયેલા રહે છે। એટલે બે જ લીધા છે, 17 તત્વોનું કીધું છે।
તો હવે જે આ એકબીજા સાથે મળેલા નથી ત્યાં સુધી એને અપંચીકૃત કહેવાય છે. તો અપંચીકૃત ભૂતોથી જે 17 તત્વવાળું જે લિંગદેહ શરીર ઉત્પન્ન થાય છે, 5 મહાભૂતો એકબીજાને મળ્યા નથી અને તેમાંથી અંતઃકરણ ઉત્પન્ન થયું છે. તો પંચીકૃત ભૂતો એકબીજાને મળ્યા છે, એમાંથી તો આ કઠોરતા, જમીન, પૃથ્વી, પહાડો, પદાર્થો બધું ઉત્પન્ન થઈ ગયું પંચીકરણ થયા પછી. એટલે તો લીમડાની અંદર પાણી છે ને વાયુ છે, આકાશ તત્વ છે. એક કોઈ પણ પદાર્થ લો, લોખંડ લો, તો એમાં 5 પદાર્થો ઓછા વધતા પ્રમાણમાં છે, હોય જ. પણ અપંચીકૃતમાંથી એટલે એકબીજામાં મળ્યા નથી અને જેમ છે એમ રહ્યા છે ને, એમાંથી આ સૂક્ષ્મ લિંગદેહ ઊભો થયો છે. એટલે 5 જ્ઞાનેન્દ્રિયો, એની કર્મેન્દ્રિયો અને આ મન બુદ્ધિ, આ 17 એમાંથી ઉત્પન્ન થયા છે, પંચીકરણ થયા વગરના. આકાશ તત્વ, પૃથ્વી તત્વ, આકાશ, વાયુ, અગ્નિ, પાણી અને પૃથ્વી, આ પાંચેના સાત્વિક અંશો જે છે એ જ્યારે ઇન્ડિવિજ્યુઅલ સાત્વિક અંશો, તો આકાશના સાત્વિક અંશમાંથી ક્ષોત્ર ઇન્દ્રિય, કાન, એ ઉત્પન્ન થઈ છે. પછી ત્વચા ઇન્દ્રિય છે, એ વાયુ તત્વના સાત્વિક અંશમાંથી ઉત્પન્ન થઈ. ચક્ષુ ઇન્દ્રિય છે, એ અગ્નિ તત્વના સાત્વિક અંશમાંથી થઈ. જીહવા ઇન્દ્રિય છે, એ પાણી તત્વના સાત્વિક અંશમાંથી થઈ, જીભ. અને ઘ્રાણ એટલે નાક ઇન્દ્રિય છે, એ પૃથ્વી તત્વના સાત્વિક અંશમાંથી થઈ. હવે આ પાંચેના સાત્વિક અંશો અપંચીકૃત છે, ભેગા થયા ને, પાંચે મહાભૂતોના. તો એમાંથી જ્ઞાનેન્દ્રિયો ઉત્પન્ન થઈ, એ ભેગું થયા વગરના પાંચે મહાભૂતના સાત્વિક અંશમાંથી નાખી જ્ઞાનેન્દ્રિયોથી, નોખા અંશોમાંથી. પણ ભેગા થયેલા સાત્વિક અંશો છે, એકબીજાના જ્યારે મળે છે એમાંથી અંતઃકરણ થાય છે, શુદ્ધ સત્વગુણમાંથી, મલિન થયેલા નહીં. તો એ જો બ્રહ્મ કેમ દેખાતો નથી, આ વાતને લક્ષમાં રાખજો. અંતઃકરણ ક્યાંથી ઉત્પન્ન થયું, કેવી રીતે બ્રહ્મને ઢાંકે છે, અને એનો પડદો કેવી રીતે ઉખડે છે, એ ટાઈમ હશે ને તો એ વાતો લઈ લે. તો જે અંશમાંથી અંતઃકરણ થયું છે તે અંશો બધા પ્રકાશક છે. અને એ બધા સત્વગુણ પ્રકાશક છે અને શુદ્ધ છે. તો અંતઃકરણ શું છે? એક વૃત્તિ છે. મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર એ તો કાર્ય ભેદે નોખી નોખી વૃત્તિ એમાંથી ઉત્પન્ન થઈ. મન છે એ સંકલ્પો કરે છે, બુદ્ધિ છે એ નિશ્ચય કરે છે, અહંકાર અભિમાન કરે છે, અને ચિત્ત છે એ મનન કરે છે, વિચાર કરે છે. ચિત્ત એટલે ભગવાન આ થયું આપણું 17 તત્વોનું ઊભું થયેલું કારણ શરીર. અને આ કારણ શરીર છે એ બ્રહ્મને દેખાવા દેતું નથી, એટલે એનું કારણ એ છે આ સૂક્ષ્મ શરીર, એટલે એને કારણ શરીર કીધું. હવે મન છે
અને બુદ્ધિ છે બેનો લય છે, ચિત્ત અને અહંકારનો એકબીજામાં લય છે એમ સમજવાનું, એટલે એ 17 તત્વો કીધા. હવે વિચાર કરવું છે એ આપણા મનનો ધર્મ છે, અને એ સંકલ્પ વિકલ્પ કરવા, બધી જાતના સારા નબળાના ભાવો કરવા, આવું હોય એને મન કહેવાય છે. મન એટલે શું છે કે બધા માનસિક ખ્યાલો, બધા વિચારોનો સમૂહ છે, એ મન છે. અને એની અંદર એ બધા વિચારોનો સમુદાય છે. એક હું વિચારથી અનેક જાતના વિચારોનો સમુદાય એમાં થાય છે. મૂળ વિચાર હું વિચાર ઉત્પન્ન થાય છે. એટલે ખાસ જો મહત્વનો ભાગ ભજવ્યો હોય આપણને પોતાના તત્વને, પોતાને બ્રહ્મને માટે પ્રશ્ન રહી જાય છે કે બ્રહ્મ કેવો કોને, ત્યાંમાં વધારે નડગત હોય તો વિજ્ઞાનમય કોષ, બુદ્ધિ. તેમાં પુષ્કળ વિજ્ઞાન ભર્યું છે, એટલે પુષ્કળ જ્ઞાન ભરેલું છે બુદ્ધિમાં, જગતનું. હો, હવે એ જો શુદ્ધ બુદ્ધ બુદ્ધિ એના બાપના ખોળામાં ઊંઘી જાય ત્યારે જે એની ભૂમિકા હોય છે ને એ તો ગગન વિહારીણી બની જાય, ભૂમા બની જાય. અને નથી એ બાપના ખોળામાં હોતી, એટલે જગતમાં જઈ જઈને અનેક પ્રકારના જ્ઞાનો કરે છે, અને એ નડે છે, આત્માને ઢાંકી દે છે. બધા જ્ઞાનો છે ને, બધા ખ્યાલો, આપણે જેટલું જાણ્યું, જોયું, અનુભવ્યું, એ વિષયમાં તદ્રુપ થઈ ગયા છીએ ને એ પડદો બની ગયો છે જાણકારીનો. હવે જો બધી જાણકારી ખતમ થાય ત્યારે ખબર પડે. એટલે બ્રહ્મ કેવો કોને, તો આ પ્રશ્ન કરે છે કોણ છે? તો એક, બીજું કાંઈ છે નહીં. તો વચ્ચે શું કહી ગયું છે કે એને આ પ્રશ્ન આવે દરેક. તો એ જે છે આ બુદ્ધિ, સમજ અને સમજનો ભંડાર, આ ભંડારનો ખજાનો જે ભર્યો છે ને, સમજદારીનો આખું ગોડાઉન ભર્યું છે ને, એ ગોડાઉનને આખું જ્ઞાનના પ્રકાશથી હળગાઈ મારવાનું. આકાશ લોક, પૃથ્વીલોક ને પાતાળ લોક, ત્રણેય લોકને બાળીને ભસ્મ કરી નાખે જ્ઞાની હોય. મતલબ કે ના હે ના હુઆ કાંઈ ના હોવન હાથ. એટલે વિજ્ઞાનમય જે કોષ છે, બુદ્ધિ તત્વ છે, બધામાં મહાન કીધું છે. કેમ કે જગતની અંદર જેટલી શોધો થાય છે, જેટલું વિજ્ઞાન આગળ વધ્યું છે, હવે તો એઆઈની અંદર જે પેલા રોબોટો છે એ બધું આપણને અંગ્રેજી શીખવાડે છે, પ્રશ્નોના જવાબો આલે છે. ખાલી લોહી એમાં બનતું નથી, એના બદલે કરંટ હોય છે. તો આ વિજ્ઞાનમય કોષ જે છે એ અંતઃકરણની વૃત્તિવાળો છે, અહંકારની વૃત્તિવાળો છે, કર્તારૂપ છે, બની ગયેલો છે. એનું લક્ષણ બંધાઈ ગયું છે, હું કરતા છું. અને એ આખા આજે સંસારનો સમુદાય આખો છે ને, એને એ સમજદારીનું તત્વ ચલાવે છે. સમજણવાળા લોકો ભેગા થઈને. આ સરકારમાં કોણ છે? અલગ અલગ ખાતાઓ કેમ નોખા છે? એટલે હું વૃત્તિવાળો જે વિજ્ઞાનમય કોષ, અહંકારની વૃત્તિવાળો અને કર્તાના ભાવવાળો. તો આ કર્તાનો ભાવ અને અહમ વિચારની વૃત્તિ બધાયની ઊભી થઈ છે. એનાથી આખો સંસાર વિસ્તાર પામેલો, અને એનો છેડો જ મળતો નથી. કેવડો મોટો સંસાર છે. પરિણામ લાગે છે કે આ જગત છે, મોટો વિશ્વ સમુદાય છે, એમાં મોટી નામનાઓ છે, આટલા મહાપુરુષો છે, આટલા ગુંડાઓ છે. બધું જે ખ્યાલો, અનુમાનો બધા જે છે એ માન્યતાઓ, જાણકારીઓના કારણે પોતે બ્રહ્મ જણાતો નથી. કારણ કે તે અણિયોર અણીમ અને મહત્તમ મહત્વ, આવું ઉપનિષદે વાક્ય કીધું છે કે પોતે સૂક્ષ્મમાં સૂક્ષ્મ એ છે, મહાનમાં મહાન એ છે.
હવે બુદ્ધિની ક્ષમતા એની જેટલી છે એટલું જ જોઈ શકે, જાણી શકે છે. આવી લાખો કરોડો બુદ્ધિઓ ભેગી થાય તો બ્રહ્મને જાણી નથી શકતી, કારણ કે એટલો સૂક્ષ્મ છે. તો બુદ્ધિની અંદર અહમપણું, હોવાપણું, હું વિચાર અને હું કરતા ભોગતા છું અને જગત આખું સમજમાં આવે છે, એને આમ સુધારી શકાય, એના આ પગલાં લઈ શકાય, આ બધી ખટપટ છે. એટલે બ્રહ્મ જણાતો નથી. અને એ વિજ્ઞાનમય કોષના કારણે. હવે વિજ્ઞાનમય કોષ કેમ વધારે મહત્વ આ અજ્ઞાનને ઢાંકવામાં, એની મૂળ ભૂમિકા કેમ થઈ? તો મહાપુરુષ પથ્થરને અંજલી છોંટે વાઘ બનાવી દે, પણ એ વાઘ ખાવા આવે એને, તો પછી એને પાછી અંજલી છોંટીને પાછો પથ્થર બનાવે, ત્યારે મેળ ખાય. આ બુદ્ધિ ચૈતન્યના પ્રતિબિંબ વાળી બનેલી છે. એ મોટી મોટી આ જગતનો ભાવ ઊભો કરવામાં અને બ્રહ્મ ના દેખાવામાં. કારણ કે ચેતનનું પ્રતિબિંબ, કોનું પ્રતિબિંબ? ચેતનનું. કોમાં પડે છે? બુદ્ધિમાં. જેનું પડે છે પ્રતિબિંબ અને જેમાં પડે છે પ્રતિબિંબ, અને એ પ્રતિબિંબમાંથી જે કરે છે જગતને ઊભું, તે અહંકાર, હું વૃત્તિ, હું વિચાર જગતને ઊભું કરી નાખે. એટલે મન, બુદ્ધિ, અહંકાર મનનું કરે છે મનન, ત્યારે જગત ઊભું થાય છે. तो विचार करके देखो प्यारे, जगत बना है मन से, जगत बना है मन से और मन बना है हमसे. तो હું કેવો? સર્વસંગી સદા આલેપા. બધાયમાં હોવા છતાં બધાથી ન્યારો. કેવડો ન્યારો? ગતિથી ન્યારો, સ્વરૂપથી ન્યારો. ગતિથી વ્યાપક અને સ્વરૂપથી ન્યારો જે બ્રહ્મ છે એ બુદ્ધિની અંદર સમજમાં ના આવે. બહુ બહુ સૂક્ષ્મ છે. તો જે આ વિજ્ઞાનમય કોઈ બુદ્ધિની સમજ છે, એ જીવપણાના અભિમાનવાળો હું બની ગયો છે, અને પાછો ઇન્દ્રિયોમાં જાય છે, વિષયોમાં જાય છે, અને એ ઇન્દ્રિયો દ્વારા વિષયોના ચટકા લેવામાં ભૂલો પડી ગયો કે હા કેસર કેરીનો રસ ખાવાની કેવી મજા આવી, આ રૂપ સુંદરી મને પ્રાપ્ત થઈ કેવી મજા આવી. ઇન્દ્રિયો અને વિષયોનું મિલન કરવામાં પોતે સહી કરે છે કે હા હું ભેગો આવું છું, મને મજા આવે છે. હવે સદા આલેપના બદલે એ સંગી બની ગઈ. અને પછી આ મારું આ તારું કહીને એકબીજાને ભાંડે, હું પણ મારા પણ મારું કેમ લઈ ગયો, મારું મટી ગયું, જતું રહ્યું. આવું અભિમાન કાયમ આ બુદ્ધિ કરે રાખે. એની સાથે ચેતન વિજ્ઞાનમય કોષવાળો બની અને અભિમાનો કરે છે, કરતા ભોગતા અને સુખી અને દુઃખી થાય છે. એટલે બ્રહ્મ કેવો કોને, એના માટે પ્રશ્ન રહ્યો. મેં ही पर्दा बना था मुझे मालूम न था. कयो પડદો? વાસનાનો પડદો. હું છું, મારું છે, મારે જોઈએ છે. હજીનો અડકવા શાંત થતો નથી, હજુ મેળવવું છે. પણ મૂળ વાસના એ છે કે કરતા ભોગતાની વૃત્તિવાળો અને સમજદાર, જેટલી સમજ વધી છે, સમજથી સમજ વધી, સમજમાં સમાય. એ કઈ સમજ છેલ્લે કે જ્યાં દેશકાળ નથી, દ્વૈત નથી, એવી સમજ. એટલે પોતાનો સારું નબળું આ બધી જાતના કર્મો કરે રાખે છે. એનામાંથી ઉત્પન્ન થાય જ જાય છે, કારણ કે આખી દિશા જ પલટાઈ ગયેલી છે. મૂળ આગળ જ બીજી પકડી લીધી છે, અવિદ્યાને. એટલે એનું ફળ શું આવે છે? સુખ અને દુઃખ. એટલે 13મા અધ્યાયમાં કીધું છે કે આ ખેતર છે અને એની અંદર માલિક છે. જમીન, આ શરીર છે એ ખેતર છે અને એની અંદર માલિક છે. તો ખેતરમાં કયા બીજ રોપે છે? માલિક સુખના દુઃખના રોપે છે.
જીવડો બની ગયો. હવે ખેતર ખેડી નાખ્યું છે તો એ જમીનમાંથી ઢેફા ઉત્પન્ન થયા. તો એક માટી હતી ને બીજું ઢેફું થયું, બે બે દેખાવા લાગ્યા. તો ઢેફાને ભાગવા પડે, હમાર ફેરવવું પડે, ત્યારે એક માટી રૂપે બને. એટલે સમત્વ યોગમ ઉચ્ચતે એનો મહિમા કીધો. જ્યાં જોવું ત્યાં તને ભાળો, એવું આજી દઉં આંખમાં અંજન દેખાય, બધે કૃષ્ણ કરે એવું. મતલબ કે નોખી લકીરીઓ પડે છે બેપણાની, એના બદલે ફકીરી રહે. પણ કહેવાથી રહેતી નથી. વારંવાર જન્મ મરણના ચક્રમાં નાખનાર આપણો એ જીવપણું, પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. પછી કહીએ કે ઈ સંસારે ખલદુસ્તારે કૃપયા પારે પાહી મુરારે. બચાવો બચાવો, ત્રાસી ગયા છીએ આ સંસારથી. એટલે હજુ ફરીથી એક વાત કરું કે ક્યાંથી ઉત્પન્ન થયું? પાંચે તત્વોના સત્વગુણના અંશમાંથી, બધા ભૂતોના સાત્વિક અંશ મળીને એમાંથી અંતઃકરણ થયું. અને સાત્વિક અંશનો મતલબ પ્રકાશક જે હોય તે સાત્વિક અંશ કહેવાય. એટલે સત્વગુણ એટલે પ્રકાશક, રજોગુણ એટલે પાલન પોષણ હાર, અને તમોગુણ એટલે નાશ કરનાર. બ્રહ્મા વિષ્ણુ મહેશ આ ત્રણ છે, સત્વગુણ રજોગુણ તમોગુણ. હવે પ્રશ્ન એ આવ્યો કે હું બ્રહ્મ છું એ જણાતો નથી. તો એક વાત નક્કી થઈ કે જે ઊભું થયેલું છે એને શાંત કરો, વચ્ચેથી વાસનાઓ જાય અને શુદ્ધ બુદ્ધ પોતે રહે. તો એ કરવું કેવી રીતે? મન ને હટાવવું કેવી રીતે? પોતાને પોતાનો સાક્ષાત્કાર કરવા માટે જે સામર્થ્યની જરૂર પડે છે એ તો જ્યાં સુધી હું વિચાર છે અને અંદર અવિદ્યા રહેલી છે ત્યાં સુધી બળ સીમિત થઈ જાય છે. તો ભગવાન મન શું છે, ઊભું કેમ થઈ ગયું એની વાત કરી. સુખની શોધ પૂરી ત્યારે થાય કે બ્રહ્મ એ શું છે એને સમજીએ ને એ પ્રમાણે હોઈએ ત્યારે. તો મન શું છે એની જો નિયમિત શોધ આપણી ચાલુ રહે તો મન જેવું અદ્રશ્ય થઈ જશે. એને સમજીને ક્યાંથી ઉદ્ભવ થયું છે, કેમ થયું છે, શું કરાવે છે એનો ખ્યાલ આવી જાય, મનન થાય તો મન આખું અદ્રશ્ય થઈ જાય. એનો સીધામાં સીધો સાચામાં સાચો રસ્તો એ છે કે મન શું છે એની કાયમી શોધ કરવાની. મન અદ્રશ્ય થઈ જશે. તો કરવી કેવી રીતે મનની શોધ? તો સમજવાનું છે કે મન છે એ ફક્ત વિચારોનો સમૂહ છે. અને વિચારોનું મૂળ શું છે? અનેક સમૂહ વિચારોનો થયો તો એક વિચારના કારણે અમે અનેક થઈ ગયા. જેમ એક પારાના બુંદમાંથી ખખડાઈએ તો કેટલાય બુંદો નોખા પડે છે. પારો અનાજમાં નાખવા માટે બધા લાવીએ, ખબર હશે. તો એક વિચારોમાંથી અનેક વિચારો ઉત્પન્ન થયા. વિચારોનો મૂળ આખો સમૂહ થઈ ગયો. તો એનો મૂળમાં એક વિચાર કયો છે કે હું વિચાર. તો એ હું વિચારના મૂળની તપાસ કરીએ તો એનો જે અહંકાર ઊભો થઈ ગયો છે એ દૂર થાય. અને એ દૂર જ કરવાનો છે. બસ એના વિચારથી દૂર થશે. પછી જે હું છે જેને આપણે ગોતીએ છીએ આપોઆપ પ્રગટ થાય. જો પ્રગટ કરવાવાળો ઊભો રહેશે તોય નહીં થાય. મહેનત કરવી એટલી કરી લો. દોડ શકે તો દોડ રે જબ તક તેરી દોડ, દોડ થકી ધોખા મીઠે વસ્તુ ઠોર કી ઠોર. બધા માનસિક ખ્યાલો અત્યારે આપણને એક ખોટા હું સાથેનું તાદાત્મ્ય છે. એટલે બ્રહ્મ કેવો કોને આ પ્રશ્ન ઉત્પન્ન થાય છે. અને એ મૂળમાં શું છે કે અહમ વિચાર. અને અહમ વિચાર છે. સત્સંગ સાંભળીએ છીએ તો અસ્ત થાય છે, વળી પાછા સમાજમાં જઈએ છીએ એટલે ભેંસ પાણીમાંથી બહાર નીકળે, બગૈયો વળગે. એમ ઉદય અને અસ્ત થાય છે અહમ વિચારનો. પણ જો એ અહમનો જે સાચો અર્થ છે કે જે ઉત્પન્ન થાય છે, શાંત થાય છે, એનાથી પર જે છે અહમ,
તો એ પોતાનું હોવું છે ને એમાં ક્યાંય ઉત્પન્તિ નથી ને અસ્તય નથી, એમાં કોઈ વિકારે નથી, એમાં ટેમ્પરરી કોઈ દૂરે થતો નથી, કાયમ હાજરા હાજર છે. તો હવે એક એના માટે મોટું ઉદાહરણ છે, આપણે કાયમ લઈએ છીએ કે કાયમ આપણે ઊંઘી જઈએ છીએ અને એ વખતે કોઈ દુઃખે નથી હોતી, કોઈ વિચાર હોતો નથી, પણ અત્યારે જાગીએ છીએ ને અત્યારે એવું શું થયું કે ગાઢ નિંદ્રાનો ને અત્યારનો ફરક દેખાય છે આપણને. એ વખતે બહુ શાંતિ હતી. તો એ કયો ચમત્કાર થયો છે? જાગ્રતમાં પ્રશ્નો આવે છે, શાંતિ રહે છે, અથવા બોધ પ્રમોદ ને પ્રિયતા બધું ઊભું થાય છે, તો ફરક અનુભવાય છે ને આપણને બે અવસ્થાઓ. તો નિંદ્રામાં જે મૂળ અહમ વિચાર હતો એ ટેમ્પરરી નહોતો, અવિદ્યા સાથે લય થઈ ગયો હતો. અને અત્યારે સાચો હું દેખાતો નથી, એનો મતલબ એ થયો કે જે મૂળ અહમ વિચાર હતો એ જાગ્યો ને એ જાગ્યો છે, એ આપણને દેખાડવા દેતો નથી. અને સુષુપ્તિમાં જે મૂળ અહમ વિચાર છે, જેના થકી જેમ બધું સાક્ષાત દેખાય છે એમ બ્રહ્મને જોવો છે, તો એ જોવા વાળો નથી સુષુપ્તિમાં, તો કોણ જોશે? હોવા વાળો છે. તો અત્યારે જે છે હું અને સાચો હું દેખાતો નથી, અને ખોટો હું આત્મા બની અને પોતાને દેખાડી રહ્યો છે કે હું કાંક છું, હું બોલું છું, હું સાંભળું છું, હું જ્ઞાની છું, હું સમજું છું, હું સમજાઈ શકું છું. એટલે આ મિથ્યા હું આપણા સાચા હુંના જ્ઞાનને અવરોધ ઊભો કરે છે. એ બનેલું ધુમ્મસ દર્પણ માથે પડે છે તો આપણા પ્રતિબિંબ દેખાડવામાં અવરોધ કરે છે. ગર્ભ ને ઓર ઢાંકે છે. એમ આપણી રજોગુણ, તમોગુણ અને બધા ગુણોમાં ખટપટમાં રમતી બુદ્ધિ છે, એનું ધૂંધળાપણું છે, એ પોતાને બ્રહ્મનું દર્શન કરવા દેતી. હવે ગોતીએ આપણે કે આ ખોટો હું ક્યાંથી ઉત્પન્ન થયો છે, તો એની વાત લીધી, મનન કરીએ ને નક્કી કરીએ, ફીટ કરીએ, અને પછી ગોત પૂરી થઈ જાય છે એટલે એ ખોટો હું લય થઈ જાય છે. અને એ લય થાય છે, નથી રહેતો, જહી મદમ થઈ ગયું. પહેલી તૃષ્ણા છિંદવાની વાત કરી, તૃષ્ણામ છિંદિત ભજે ક્ષમામ જહી મદમ, એટલે વચ્ચેથી જે ધૂંધળાપણું આવ્યું છે એ દૂર કર. હું છું, મારું છે, મારે જોઈએ છે ને આ બધું મૂળ અહમ વિચાર છે, તે ઊભો થયેલો અહમ વિચાર. તો પેલા વાસનાઓને, તૃષ્ણાઓને છેદો અને શાંત રહો, શ્રદ્ધા કરો પોતાના માટે, આત્મા માટે, અને પછી શાંત થયેલો હું છે ફરીથી ઊભો ના થઈ જાય એટલે એને મૂળમાંથી વાટી નાખો. જ્ઞાને ન ચિત્વા, દ્રઢતાથી જ્ઞાનની તલવારથી એને ઉડાડો, અને ખબર પડશે કે પૂર્ણ સત્તા કઈ, અને તે હું છું અને મારા સિવાય બીજું કાંઈ નથી. તો હજુ આ કામ કેવી રીતે કરવું? મને હજુ સફળતા મળી નથી. તો બહુ જ બેસો પોતાની પાસે મૂળિયું શોધી કાઢો કે મૂળ એક અહમ વિચાર જે ક્યાંથી ઉત્પન્ન થાય છે, કે જેમાં બધું છે, બધું થઈ રહેલું છે અને બધું થશે આવો ભાવ થયેલો છે હું વિચારમાં. તો એ ક્યાંથી ઊભું થાય છે? તો એ જ્ઞાનનું મૂળ તપાસવા જાતું તો અહીંયા તો કંઈ ના કુછ હે, ના હુવા ના હોવો, હારમાંથી બધું ઊભું થયું. હોવાનું, થશે ને થવાનું, આ બધું ઊભું થઈ ગયું છે, કાંઈ નથી એમાંથી. તો આજે અત્યારે જે આપણે કામ કરવાનું છે એ આ કરવાનું છે, ફક્ત અહમ વિચારના મૂળને શોધવાનું છે, એની સત્તા જ્યાંથી ઉત્પન્ન થાય છે. તો એમાંથી ઉત્પન્ન થતું નથી કાંઈ, એવું કહે છે. એટલે ગીતામાં કીધું કે સર્વસ્ય ચાહમ હૃદય સન્નિવિષ્ટો, હું બધાના હૃદયમાં રહેલો છું. એ હૃદયની અંદર બીજો કચરો રહેલો છે,
કચરો રેલો છે એટલે હું નથી દેખાતો, કચરો હટાવી નાખો તો હું હાજરા હાજર હૃદયમાં છું. હૃદય એટલે ધબકતું 250 ગ્રામનું રહ્યું નહીં, અંદર જે સ્પેસ છે અને બધે ઓતપ્રોતતા છે તે. એટલે જે ઊંઘમાં અને અત્યારે જાગ્રતમાં બંનેમાં જે છે એવો મૂળ હું જડી જશે. ઊંઘમાં સુખ હતું અને જાગ્રતમાં દુઃખ છે. ઊંઘમાં હુંનો વિચાર નહોતો પણ અત્યારે જાગ્રતમાં હુંનો વિચાર, અને એ હું વિચારનો અભાવ અને સુખનો અનુભવ, આ બંને ઊંઘમાં તો સહજ રીતે હતા. હું વિચારનો અભાવે હતો અને સુખનો અનુભવ પણ સહજ રીતે હતો. જો અત્યારે હાલ જાગીએ છીએ અને આવી સ્થિતિ આપણી મેળવાય એવું લક્ષ્ય રાખવાનું છે કે જાગતામાં ઊંઘલાઈ દેવાની. ઊંઘ્યા ઊંઘ્યા જાગો, ઊંઘ્યા ઊંઘ્યા ખાઓ. એટલે જાગ્રતમાં નિંદ્રા લાવવાની, અને એ સાક્ષાત્કાર છે. પણ એ પ્રયત્ન અહમ વિચારના નાશ માટે છે. બસ આ બધું સાચા અહમને લાંબા માટે કાંઈ કરવાનું નથી. એ તો સ્વયં પ્રગટ થશે. જો એને પ્રગટ કરવાની મહેનત કરી તો ઊંધું ઊંધું ચાવી પાછળના ભાગમાં લગાડી તાળું ના ખોલે. એટલે અહમ વિચારના નાશ માટે આ બધા સાક્ષાત્કારના અને આ જાગ્રતમાં નિંદ્રા લાવીને આ બધું જે છે ને એટલા માટે છે. સાચા ઊના લાવવા માટે જો કાંઈ કર્યું તો એમને ઠઠાઈ રહેલા છીએ, સમજી લેવાનું. કેમ કે સાચો હું નિત્ય છે, સહજ છે, કાયમ છે, હાજરા હાજર છે, એના સિવાય બીજું કાંઈ નથી. પણ લોઢાનો મોટો ટુકડો હોય 10 કિલોનો પાણીમાં ડૂબી જાય છે, તરવા આપણે રાખીએ તો તરતો નથી. તો ભગવાન એને જો ટીપી ટીપી પતરું કરી નાખવામાં આવે એ લોખંડના ટુકડાને, અને સહેજ વાંકું વાળીને એમાં મૂકી દો તો એની ઓડીઓ છે કેટલા 500 માણસને લઈ જાય છે ઓડી, એનું એ લોટું. એટલે પાણીથી એ પાતળા સૂક્ષ્મ બનીએ, ખ્યાલોમાંથી બહાર આવીએ, લિંગ દેહને જોઈ લઈએ કે આ યંત્ર ચાલે છે જગત નામનું મશીન આખું સિનેમા. તો એમાં ફક્ત ને ફક્ત અંતઃકરણ છે અને એ ઊભું થયેલું છે. એને ખાતર પાણી આપણે આપ્યું છે. તેલ નાખવાનું બંધ કરીએ તો દિવેટ ક્યાં સુધી ચાલશે? ઓટોમેટિક એ જગત ખતમ થઈ જશે. સચ્ચિદાનંદ ભગવાનની જય. સદગુરુ